હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ નહીં પણ ટીમ ઇન્ડિયામાં મળી છે આ જવાબદારી। હાર્દિક પંડ્યા એક સમય માટે T20નો કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર હતો, પરંતુ માંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ સૂર્યકુમાર યાદવને ની કમાન મળી છે। આવી સ્થિતિમાં સૂર્યાએ એક મોટું નિવેદન આપ્યું છે કે શું પંડ્યા હવે નેતૃત્વ જૂથનો ભાગ છે કે નહીં। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે। આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે અને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પણ આ ટીમનો ભાગ છે, પરંતુ તેને કોઈ જવાબદારી આપવામાં આવી નથી। હાર્દિક છેલ્લા કેટલાક સમયથી નો કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર હતો, પરંતુ હવે તે વાઇસ કેપ્ટન પણ નથી, જેના પર ઘણા દિગ્ગજોએ સવાલો ઉઠાવ્યા છે। જો કે હવે આ મુદ્દે સૂર્યકુમાર યાદવે પણ મોટું નિવેદન આપ્યું છે। હાર્દિક પંડ્યા ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો છે, જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું હાર્દિક પંડ્યા હવે ભારતીય ટીમના લીડરશિપ ગ્રુપનો ભાગ નથી। જો કે સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું છે કે હાર્દિક પંડ્યા હજુ પણ ભારતીય ટીમના લીડરશિપ ગ્રુપનો એક ભાગ છે। સૂર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડ સામે સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હાર્દિક સાથે મારા સંબંધો ખરેખર ખૂબ સારા છે। તે માત્ર વધારાની જવાબદારી છે જે મને મળી છે। હાર્દિક લીડરશિપ ગ્રુપનો ભાગ છે અને અમે સારા મિત્રો છીએ। ઘણા લોકો માને છે કે મેનેજમેન્ટ હવે હાર્દિક પંડ્યાને સુકાની તરીકે માનતું નથી, પરંતુ સૂર્યાએ આ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે।